CCC in Gujarati, Unit 3.3.2 સેવ એન્ડ સેવ એઝ ટોપિક્સ. અહીં વર્ડ પ્રોસેસિંગમાં ફાઇલને સેવ અને સેવ એઝ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. સેવ, સેવ એઝ, નોંધ. સેવ વિકલ્પનો ઉપયોગ કરવાથી તમે તે ડોક્યુમેન્ટમાં કરેલા બધા ફેરફારને તે ડોક્યુમેન્ટમાં જ સાચવવામાં સહાય મેળવો છો. આ વિકલ્પનો ઉપયોગ ત્યારે કરો જ્યારે તમે પહેલાથી જ ડોક્યુમેન્ટ બનાવ્યો હોય અને તેમાં ફેરફાર કર્યો હોય. સેવ પ્રક્રિયા. ફાઇલ મેનુમાં જાઓ. વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેરમાં મેનુ બારમાંથી ફાઇલ વિકલ્પ પર ક્લિક કરો. સેવ વિકલ્પ પસંદ કરો. સેવ વિકલ્પ પર ક્લિક કરો અથવા તમે શોર્ટકટથી Ctrl+S નો ઉપયોગ કરી શકો છો. ફાઇલ સાચવવા માટે. જો આ પહેલા તમે ડોક્યુમેન્ટને સેવ કર્યો છે તો આ પ્રક્રિયા ફક્ત ફેરફારને ખૂણામાં સાચવશે. જો તમે પ્રથમ વખત સેવ કરી રહ્યા છો તો તમારે ફાઇલના નામ અને સ્થાન પસંદ કરવાની જરૂર પડશે. સર્વર પર સેવ. ફાઇલને ક્લાઉડ સ્ટોરેજ પર પણ સેવ કરી શકાય છે જો તે સુયોજિત કરવામાં આવે છે. સેવ એઝ. સેવ એઝ વિકલ્પનો ઉપયોગ નવા નામથી અથવા નવા સ્થાન પર ડોક્યુમેન્ટને સેવ કરવા માટે થાય છે. આનો ઉપયોગ જ્યારે તમે હાલના ડોક્યુમેન્ટને નવા નામે સાચવવા માંગો ત્યારે કરો. સેવ એઝ પ્રક્રિયા. ફાઇલ મેનુમાં જાઓ. વર્ડ પ્રોસેસિંગમાં મેનુ બારમાંથી ફાઇલ વિકલ્પ પર ક્લિક કરો. સેવ એઝ વિકલ્પ પસંદ કરો. સેવ એઝ પર ક્લિક કરો. ફાઇલને નામ આપો. એક ડાયલોગ બોક્સ ખુલશે જ્યાં તમને નવી ફાઇલના નામને લખવાની જરૂર પડશે. લોકેશન પસંદ કરો. ત્યાંથી તમે નવું ફોલ્ડર અથવા સ્થાન પર જાઓ જ્યાં તમે ડોક્યુમેન્ટને સાચવવા માંગો છો. તમારા કમ્પ્યુટરમાં સાચવવા માટે તમે ડેસ્કટોપ, ડોક્યુમેન્ટ અથવા USB ડ્રાઈવ વગેરે પસંદ કરી શકો છો. ફાઇલ ફોર્મેટ પસંદ કરો. તમારે ફાઇલને સાચવવા માટે યોગ્ય ફોર્મેટ જેમ કે .doc, .docx, .pdf પસંદ કરવાની પણ જરૂર પડી શકે છે. ઓપન અને સેવ. ફાઇલને નામ અને સ્થાન પસંદ કર્યા પછી સેવ બટન પર ક્લિક કરો. હવે તમારી નવી ફાઇલ સંગ્રહિત થઈ જશે અને તે ફાઇલની જુદી જુદી આવૃત્તિ હશે. નોંધ. સેવ અને સેવ એઝ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે સેવ એ તમારા વર્તમાન ડોક્યુમેન્ટના ફેરફારને જ સાચવે છે, જ્યારે સેવ એઝ એ તમને નવા નામ અથવા નવા સ્થાન પર નવા ડોક્યુમેન્ટને સાચવવાની મંજૂરી આપે છે. બેકઅપ. ઘણી વખત એક ડોક્યુમેન્ટને અલગ નામે સેવ કરીને તમે બેકઅપ ફાઇલ બનાવી શકો છો, જે ભૂલ અને તકલીફના સમયે ઉપયોગી થઈ શકે છે. થેન્ક યુ.